મિત્રતાને લઈને એક કહેવત ખૂબ જ પ્રચલિત છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. આ કહેવતને સુરતની એક બહેનપણીએ યથાર્થ રીતે સાર્થક કરી છે. આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે આવી જ એક મિત્રતાની કહાણી તમને જણાવી છે. 10,000માંથી એકને થાય એવો હેનોક્સ કોનલિન પર્પ્યુરા નામનો રોગ બહેનપણી શોધી ના શકી કે ઓળખી ના શકી અને સારવારમાં ખૂબ જ તકલીફ થઈ. તે જોઈને બીજી બહેનપણી રોશની સોલંકીએ એક એવું સોફ્ટવેર બનાવી દીધું છે જેમાં કેટલીક લાક્ષણિકતા નાખતાની સાથે જ HSP રોગ હોવાની શક્યતા અંગે ખબર પડી જાય. જી, મારું નામ રોશની સોલંકી, હું સ્કેટ કોલેજની વિદ્યાર્થી છું. જ્યારે માસ્ટર્સમાં ડેઝર્ટેશનનો ટાઈમ હતો ત્યારે મેં મારા ગાઈડ દીપાલી મેડમ સાથે વાત કરી કે 5 વર્ષ પહેલાં મારી એક ફ્રેન્ડ હતી જેને હેનોક્સ કોનલિન પર્પ્યુરા નામનો એક સ્કિન ડિસીઝ થયેલો કે જે ઓટો ઇમ્યુન ડિસીઝ છે અને એમાં ઘણા બધા ટાઈપના સિમિલર કેરેક્ટરિસ્ટિક્સને લીધે એ જલ્દી ડિટેક્ટ થવામાં વાર લાગે છે. ઘણા એને ચિકન પોક્સ સમજીને બેસી રહી છે કે જલ્દી ઘરે જ એને ટ્રીટ કરવાની ટ્રાય કરે છે. મારી ફ્રેન્ડે પણ એવું જ કરેલું અને એમાં એ વધી ગયેલું હતું. સ્કિન બાયોપ્સી કરાવવી પડેલી, કિડની બાયોપ્સી કરાવવી પડેલી અને એને ઘણી બધી તકલીફ પડેલી હતી. ત્યાર પછી મેં નક્કી કર્યું કે અગર આના કેસમાં જો આવું થયું હોય તો ઘણા એવા બધા પેશન્ટ હશે, ઘણા રૂરલ એરિયામાં લોકો હશે કે હજુ પણ અવેરનેસ નહીં હોય, એના લીધે ડોક્ટર પાસે જઈ નહીં શકતા હોય. પછી મેમને વાત કરી કે મારે એવી કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ બનાવી છે કે જે લોકોને જલ્દીથી જલ્દી અને ડિટેક્ટ કરવામાં મદદ કરી શકે. સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થીની રોશની સોલંકીએ માસ્ટર્સના કોર્સ સમયે ડેઝર્ટેશન માટે એક એવો વિષય પસંદ કર્યો હતો કે સૌ કોઈ જાણીને એકવાર ચોંકી જાય એમ છે. તેમણે વ્યક્તિને HSP રોગ છે કે નહીં તે જલ્દી જાણવા માટેનો વિષય પસંદ કર્યો હતો. આપ સૌને જાણીને નવાઈ ચોક્કસથી લાગશે કે એક સોફ્ટવેર એન્જિનિયર મેડિકલ સાયન્સનો વિષય કઈ રીતે પસંદ કરી શકે. તો તેનો જવાબ એ છે કે રોગગ્રસ્ત બહેનપણીની હાલત રોશનીબેન જોઈ ન શક્યા. ત્યારે તેમને ખબર પડી કે રોગની ઓળખ થવામાં મોડું થવાને કારણે બહેનપણીના આ હાલ થયા છે, ત્યારે તેમણે એક એવું સોફ્ટવેર બનાવવાનો નિર્ણય કર્યો જેનાથી રોગને કેટલીક મિનિટોમાં જ ઓળખી શકાય છે. એક્સપર્ટ સિસ્ટમ અને ઇમેજ પ્રોસેસિંગનું કોમ્બિનેશન થકી બનેલી આ સિસ્ટમ એક જ મિનિટમાં યુઝરને જણાવી દેશે કે તેને HSP છે કે નહીં. રિસર્ચ કર્યું તો ત્યારે ખબર પડી કે આવી કોઈ સિસ્ટમ હજુ થઈ નહીં મળે, તો આપણે એવી સિસ્ટમ બનાવીએ. ઘણા રિસર્ચ પેપર રીડ કર્યા, ઘણા રિયલ ટાઈમ પેશન્ટને મેં કોન્ટેક્ટ કર્યો અને રિયલ પેશન્ટ પાસેથી 500થી જેટલી ઇમેજીસ મેં મારી સિસ્ટમમાં મૂકવા માટે કે ટેસ્ટિંગના પર્પઝથી મેં લીધેલી છે એ લોકો પાસે. ત્યાર પછી ડૉક્ટર લોકોને મળી કે તમે લોકો કઈ રીતે ડાયગ્નોઝ કરો છો. ડૉક્ટરોએ જે ફીચર્સ કીધા, કલરના, શેપના કે જે રેશનો ટાઈપ કેવો હોય તે બધા ફીચર ટેકનિકલ ફોર્મમાં અમારી સિસ્ટમમાં અમે મૂક્યા. તે પ્રમાણે આખી સિસ્ટમ ડેવલપ કરવામાં આવેલી છે અને આ સિસ્ટમ બનાવવા પાછળનો એમ એ જ છે કે ડૉક્ટરને રિપ્લેસ નથી કરવા, બટ બને એટલા વધારે લોકોને ડૉક્ટર સુધી પહોંચાડવા છે અને ડૉક્ટરને પણ ઇવન આ જલ્દી ડિટેક્ટ કરવામાં મદદ થઈ શકે. ઉલ્લેખનીય છે કે HSP રોગ એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે અને તે રેર ઓફ ધ રેર ગણાય છે, જેથી રિસર્ચ દરમિયાન રોશનીબેન અને તેમના ગાઈડને ડૉક્ટરો પાસેથી પણ ફોટા એટલે કે ઇમેજ મળી શક્યા ન હતા. તેમણે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફોરમ થકી HSP ગ્રસ્તો સાથે સંપર્ક સાધ્યો હતો અને તેમની પાસે રિક્વેસ્ટ કરીને ફોટા મંગાવ્યા હતા. આ ફોટા અને ડॉक्टरों પાસે લીધેલી લાક્ષણિકતાઓને તેમણે સિસ્ટમમાં મૂક્યા છે. मेरा नाम डॉक्टर दीपाली कांसेट, मैं सार्वजनिक यूनिवर्सिटी के कंप्यूटर इंजीनियरिंग डिपार्टमेंट में प्रोफेसर बोल के काम करती हूँ. हिनॉक्स कॉलिन पर्पुरा HSP बोल के जो एक ऑटो इम्यून डिजीज है, वो बहुत ही रेयर डिजीज है जो 1 in 10,000 में से किसी एक को होती है. ये डिजीज पे हमने हमारा रिसर्च स्टार्ट किया था. तब हमको पता चला कि थ्रू क्लिनिकल डायग्नोसिस ही ये डिजीज का डायग्नोसिस होता है. तो क्लिनिकल प्रोसीजर में स्किन बायोप्सी करनी रहती है, फिर ब्लड टेस्ट करना रहता है. ये सारा प्रोसेस में 4 से 5 दिन निकल जाता था. क्योंकि जब 2017 में हमने ये प्रोसेस स्टार्ट किया था रिसर्च, तब हमको पता चला कि स्किन बायोप्सी के लिए तो सैंपल मुंबई भेजना रहता है और मुंबई से आता है, सूरत में नहीं होता था. देन ये हम चाहते थे कि ये इतना टाइम क्यों लगे, एंड फिर हमने हमारे हिसाब से रिसर्च स्टार्ट किया. तो हमको इमेज प्रोसेसिंग करने के लिए इमेजेस चाहिए थी. वो इमेजेस
डॉक्टर के पास तो मिल नहीं सकते थे क्योंकि ये बहुत रेयर डिजीज है। तो हमने काफी सारे सोशल मीडिया प्लेटफॉर्म्स और फोरम्स जहां हमको एचएसपी के पेशेंट्स मिल सके उनको हमने कांटेक्ट किया, उनको रिक्वेस्ट करके उनसे इमेजेस मंगाई। ऐसे हमने 500 इमेजेस कलेक्ट की और फिर डॉक्टर के मेडिकली हमने पूरा डॉक्टर से समझ के लिया कि कैसे डायग्नोसिस होगा। सो एक एक्सपर्ट सिस्टम भी हमने बनाई। सो एक्सपर्ट सिस्टम एंड इमेज प्रोसेसिंग के कॉम्बिनेशन से 1 मिनट में हमारा सिस्टम यूजर को बता देता है कि एचएसपी है या नहीं है। जो चीज को 5 दिन लग रहे थे वो हमारे सिस्टम 1 मिनट में बताती है। एंड ये हमने पेटेंट फाइल किया था 2017 में, 2024 में हमारा पेटेंट अभी ग्रांट हुआ है।